Business Ethics, Unit 2, Chapter 1. CSR responsibility no concept given. Now the next concept, stakeholder theory of fund. Stakeholder અને stockholder, shareholder બંને અલગ શબ્દ છે. ધ્યાન રાખો. ક્વેશ્ચન તમને આપ્યો છે, explain the policy of a business regarding stakeholder theory of fund. સ્ટેકહોલ્ડર થિયરી બિઝનેસ માટે કયા પ્રકારની પોલિસી રિપ્રેઝન્ટ કરે છે જે તમારે અહીંયા એક્સપ્લેન કરવાનું છે. એટલે કે સ્ટેકહોલ્ડર થિયરી બિઝનેસ માટે કેવા પ્રકારનો વ્યૂ રિપ્રેઝન્ટ કરે છે. ઇન્ટ્રોડક્શન આપ્યું છે. The stakeholder theory of fund is probably the most popular and effective theory of emerged from business ethics. એટલે કે આ થિયરી સ્ટેકહોલ્ડર થિયરી એવું બિલીવ કરવામાં આવે છે કે જ્યારથી બિઝનેસ એથિક્સ ક્રિએટ થયું એક અલગ ફોર્મમાં કે ભાઈ બિઝનેસની સાથે એથિક્સને જોડી દેવામાં આવ્યું, એથિકલ કન્સેપ્ટ જોડાયા, ત્યારથી જ આ સ્ટેક હોલ્ડર થિયરી કન્સેપ્ટ પણ પોપ્યુલર થવા માંડ્યો, ઇફેક્ટિવ રહેવા માંડ્યો. ઇન અ બિઝનેસ ધ યુઝ ઓફ ટર્મ સ્ટેક હોલ્ડર વોઝ ધ ફર્સ્ટ નોટેડ ઇન 1960s. Business corporate marketing and the stakeholders words, not a shareholder, stakeholders. સૌથી પહેલો આ વર્ડ્સ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ તમને આ પૂછી શકે એ વર્ડ્સ ક્યારે યુઝ થયો 1960s માં 1960 ના પીરિયડમાં સૌથી પહેલી વાર આ વર્ડ્સ યુઝ થયો. The theoretical approach was mainly developed and brought towards by Edward Freeman 1984 in 1980s. અને ત્યાર પછી આ વર્ડ્સની ઉપર ફર્ધર સ્ટડી કરીને એને વધારે ડેવલપ કરવામાં આવ્યો અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. વધુ ને વધુ એને યુઝમાં લેવામાં આવ્યો અને એ પર્સન હતા એડવર્ડ ફ્રીમેન, જેમને 1980s ની અંદર એને એસ્ટાબ્લિશ કર્યું. એટલે કે એમના દ્વારા ફરી આ વર્ડ્સને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું સ્ટેક હોલ્ડર્સ. એટલે આમાંથી બે એમસીક્યુ તમને મળી શકે છે કે ફર્સ્ટ ટાઈમ એ નોટેડ ક્યારે થયું અને કોના દ્વારા ફરી એને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું. એસ્ટાબ્લિશ કરનાર છે એડવર્ડ ફ્રીમેન, જેમને 1980s માં એને ફરી ડેવલપ કર્યો અને એક્ઝેક્ટલી એમને યુઝ કર્યું 1984 માં. According to this theory, responsibility of corporation is to not manage the interest of shareholder alone, but also to manage the interest of whole range of group or stakeholder who have legitimate interest in the corporation as well. એટલે કે એમની આ થિયરી મુજબ એડવર્ડ ફ્રીમેન ના કારણ મુજબ, અભ્યાસ મુજબ એવું કહેવા માંગે છે કે જે બિઝનેસની અંદર ખાલી કોર્પોરેટ એરિયાની અંદર ખાલી એક કેપિટલ ઇન્વેસ્ટર તરીકે જેને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એવા શેર હોલ્ડરનો એકલો ઇન્ટરેસ્ટ નથી તમારે મેન્ટેન કરવાનો, બરાબર છે. નોટ ઓનલી ધ મેનેજ ધ ઇન્ટરેસ્ટ ઓફ શેર હોલ્ડર, એકલો શેર હોલ્ડરોનો ઇન્ટરેસ્ટ મેન્ટેન ના થવું જોઈએ, બટ ટુ મેનેજ ધ ઇન્ટરેસ્ટ હોલ રેન્જ ઓફ અ ગ્રુપ ઓફ ઓર સ્ટેક હોલ્ડર. એની સાથે જોડાયેલા બાકીના બધા જ થર્ડ પાર્ટી પર્સન, ગવર્મેન્ટ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હશે, કસ્ટમર્સ છે, સોસાયટી છે, આ બધાનો, બેન્કર્સ છે, આ બધાનો ઇન્ટરેસ્ટ જે ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારા કોર્પોરેટ એકમ સાથે જોડાયેલા છે એ બધાની સાથે લિમિટેડ ઇન્ટરેસ્ટ, બધાનો ક્યાંક ને ક્યાંક વધતા ઓછા અંતે ઇન્ટરેસ્ટ છે. એ ઇન્ટરેસ્ટ પણ મેન્ટેન થવા જોઈએ. ઇવન એમ્પ્લોઈઝ, ડેટર્સ, ક્રેડિટર્સ, બરોબર છે, આ બધાનો જ ઇન્ટરેસ્ટ મેન્ટેન થવો જોઈએ અને એ બધા સ્ટેક હોલ્ડર કહેવાય. Now, what is the definition of stakeholder? According to the Clarkson 1995, ક્લાર્કસન નામના વ્યક્તિએ 1995 માં એની ડેફિનેશન આપી છે સ્ટેક હોલ્ડરની. What is stakeholder? Stakeholder is a defined those who have or claim. એવો વ્યક્તિ જેની પાસે ઓનરશિપ રાઇટ છે, માલિકી હકનો અધિકાર છે.
or અથવા તો interest on a corporation or its activities અથવા તો જેને તમારા કોર્પોરેશન ની અંદર તમારું કોર્પોરેટ બિઝનેસ ફોર્મ છે એમાં કે એની એક્ટિવિટીમાં એને ઇન્ટરેસ્ટ હોય એવા દરેક વ્યક્તિને તમે સ્ટેક હોલ્ડર કહી શકો. એટલે ઓનર તો આવી જ ગયા, ઓનર તરીકે શેર હોલ્ડર અને બીજા જે અધર પાર્ટીસ કે જે કોઈ અલગ અલગ પર્પસથી ઇન્ટરેસ્ટથી તમારા કોર્પોરેટ યુનિટ સાથે જોડાયેલા છે, ફર્મ સાથે જોડાયેલા છે કે અથવા તો એની સાથે કોઈ રિલેટેડ એક્ટિવિટી સાથે જોડાયેલા છે એવા દરેક વ્યક્તિને આપણે સ્ટેક હોલ્ડર કહી શકીએ. ડેફિનેશન ક્લાર્કસને 1995 માં આપી છે, જેમાં ઓનરશિપ અથવા તો કોર્પોરેશનનો ઇન્ટરેસ્ટ અને એની એક્ટિવિટી સાથે જોડાયેલા ઇન્ટરેસ્ટેડ લોકોને એને સ્ટેક હોલ્ડરમાં ઇન્ક્લુડ કર્યા છે. નાઉ next definition is based on principle of corporation. Corporation concept na base ઉપર, corporation act na base ઉપર, corporation નો મૂળ પાયો જે છે એના બેઝ ઉપર સ્ટેક હોલ્ડર એટલે શું? The first principle of corporation says that the responsibility of corporation is not to violate the rights of others. એટલે કે કોર્પોરેશન એક્ટ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલું તો કોર્પોરેટ એકમ ત્યારે જ કહેવાય કે જ્યારે કોર્પોરેટની કોઈ પણ જવાબદારી તમે કોઈ પણ રીતે એઝ અ ઓનર દ્વારા એનો વાયોલેટ ના થતો હોય, કોઈના હકને તમે છીનવી ના લેતા હોય. એટલે કે કોર્પોરેટ ત્યારે જ કહેવાય, કોર્પોરેટ યુનિટ ત્યારે જ કહેવાય, બિઝનેસ યુનિટ ત્યારે જ કહેવાય, બિઝનેસ ફર્મ ત્યારે જ કહેવાય કે જ્યારે બધાનો ઇન્ટરેસ્ટ મેન્ટેન કરી શકે. કોઈનો રાઇટ્સ બિઝનેસ દ્વારા છીનવાવો ના જોઈએ, કોઈનો રાઇટ્સ કોઈને એવું ન લાગવું જોઈએ કે મને મારો અધિકાર પર્ટિક્યુલર કોર્પોરેશન દ્વારા ફર્મ દ્વારા મને મળ્યો નથી. The second principle says that અને બીજો સિદ્ધાંત એને કહે છે corporations are responsible for the effect of their action. એના દરેક કાર્ય માટે જવાબદાર છે. Whatever you take the steps for society, for customer, for debtors, for creditors, for financiers, for investors, બરોબર છે, borrowers, આ બધા માટે તમારે એવી રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ કરવાની છે કે જેની પર પોઝિટિવ ઇફેક્ટ તમે ક્રિએટ કરી શકો, એની પર નેગેટિવ કોઈ એક્શન તમારી હોવી ન જોઈએ. તમારા દ્વારા, તમારા કોર્પોરેટ દ્વારા કોઈ પણ ફર્મને એડવર્સ ઇફેક્ટ જોવા ના મળવી જોઈએ. બરાબર છે, સારી જ અસરો તમારી હોવી જોઈએ. અને આ બે પ્રિન્સિપલ પર જ્યારે તમે કામ કરો ત્યારે એ તમારું સ્ટેક હોલ્ડર્સ કહેવાય. ઓન ધ લાઇટ ઓફ these two principles, આ બે પ્રિન્સિપલ ઉપર કોર્પોરેશને કામ કરવું. We can define stakeholders are as follows. અને આ બે પ્રિન્સિપલને ધ્યાનમાં રાખીને સ્ટેક હોલ્ડરની પ્રિન્સિપલ ઓફ કોર્પોરેશનના બેઝ ઉપર ડેફિનેશન આપવામાં આવી છે. A stakeholder of a corporation is an individual, એ વ્યક્તિગત હોઈ શકે, or a group, એટલે કે ગ્રુપ ઓફ પીપલ હોય અથવા તો કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હોય, બરાબર છે, કોર્પોરેટ યુનિટ તરીકે, which either is harmed by or benefit from the corporation, કે જેના દ્વારા કોઈને નુકસાન થતું હોય કાં તો કોઈને બેનિફિટ મળતો હોય, or whose right can be violated, કે જેના હકનો તમે ભંગ કરતા હોય, જેના હક તમે છીનવી લેતા હોય, અથવા તો have to respected by the corporation, કે જે કોઈના હક છીનવી ના લેતા હોય, ભંગ ના કરતા હોય, કાયદાઓને નિયમોનો ભંગ ના કરતા હોય, પણ એમના નિયમોનો કાયદાઓનો એમના જે હક છે એને હંમેશા રિસ્પેક્ટ કરતા હોય, એનું આદર કરતા હોય, એનું સન્માન કરતા હોય, એને કન્સિડર કરે. ડેટ મીન્સ સામેવાળો વ્યક્તિ એઝ અ થર્ડ પાર્ટી પર્સન તમારી સામે જે જે કંઈ એ રજૂઆત કરે એ બધું તમે એને એક્સેપ્ટ કરવાની તૈયારી રાખો, એને સમજવાનો પ્રયત્ન કરો, એના આઈડિયાઝ, ઓપિનિયન, થોટ્સને તમે એક્સેપ્ટ કરો, બરાબર છે, એને એગ્રી કરો, એને રિજેક્ટ ના કરો. એ બેઝ ઉપર જે બધા જ પક્ષને ધ્યાનમાં રાખીને તમે જે રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ કરો છો તેને કહેવામાં stakeholders. This definition make clear that the range of stakeholder differs from company to company. પણ આ ખ્યાલ જે છે સ્ટેકહોલ્ડર સાથેનું બિહેવિયર કે વર્તણૂક
થર્ડ પાર્ટી સાથે, બરાબર છે. એ કંપની ટુ કંપની ડિફર હોય છે, બધી જગ્યાએ એક સરખું નથી હોતું. ઇવન ફોર ધ સેમ કંપની ઇન ડિફરન્ટ સિચ્યુએશન ટ્રાન્સફર થાય છે. અલગ અલગ કંપનીમાં અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને, અલગ અલગ વર્કને ધ્યાનમાં રાખીને, એ પણ એક જ કંપનીમાં પણ એક જ કોર્પોરેટ યુનિટમાં પણ આ પ્રિન્સિપલ જુદા જુદા એની સાથેના સ્ટેક હોલ્ડર સાથેના રિલેશન જુદા જુદા because the situation is different. તો તમારું એ રિસ્પોન્સિબિલિટી કે તમારા રાઇટ્સ તમે કેવા ફુલફિલ કરો છો, it's a depend on situation, task and project, but ultimately is the base. You should develop a healthy and good relation with other person who are not as a એને આપણે કહીશું સ્ટેકહોલ્ડર. નાઉ શેરહોલ્ડર મોડેલ. શેરહોલ્ડર મોડેલ શું સમજાવે છે આપણને? તો શેરહોલ્ડર મોડેલ ની અંદર જે મેં તમને હમણાં સમજાવ્યું કે કંપની સાથે કયા કયા વ્યક્તિઓ કેવી રીતે જોડાયેલા છે તે. તો ઓવરઓલ ડાયાગ્રામેટિક પ્રેઝન્ટેશન અહીંયા તમને આપ્યું છે કે ફર્મ છે, ફર્મ કોમ્પિટિટર સાથે જોડાયેલો છે, કોમ્પિટિટર ફર્મ સાથે જોડાયેલો છે, કસ્ટમર સાથે જોડાયેલો છે, મીડિયા સાથે જોડાયેલો છે, એમ્પ્લોયી સાથે જોડાયેલો છે, સિવિલ સોસાયટી એટલે લીગલ એડવોકેટ્સ ને સોલિસિટર ને બધા, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન સાથે જોડાયેલો છે, સપ્લાયર, ક્રેડિટર્સ કહેવાય, શેર હોલ્ડર્સ, ઇન્વેસ્ટર, ઓનર, ગવર્મેન્ટ, આ બધા સાથે તમારું ફર્મ જોડાયેલું છે અને આ બધા તમારા ફર્મ સાથે જોડાયેલા છે. આ જે બધા પાર્ટી છે, ધીસ ઇઝ નોન એઝ અ સ્ટેક હોલ્ડર, જેને ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન આપેલું છે. In given figure, we find the stakeholder view of the firm, where the shareholders are one group among several others. એટલે કે આ ડાયાગ્રામ તમે જુઓ તો તમને ખબર પડે કે શેર હોલ્ડર એ સ્ટેક હોલ્ડર નો એક પાર્ટ છે, એક ભાગ છે. એનો મતલબ એવું નથી કે કોર્પોરેટ ફર્મ ની અંદર ફક્ત શેર હોલ્ડર જ છે. આ ડાયાગ્રામ તમને એ સમજાવવા માંગે છે કે શેર હોલ્ડર એક એનો ભાગ છે, જેવી રીતે બાકી બધા જ તમારા ફર્મ સાથે કન્સર્ન થયેલા છે, જોડાયેલા છે. શેર હોલ્ડર જે રીતે જોડાયેલો છે એટલા જ બાકીના થર્ડ પાર્ટી પર્સન પણ જોડાયેલા છે, સ્ટેક હોલ્ડર પણ જોડાયેલા છે. એટલે એકલો ઇન્ટરેસ્ટ શેર હોલ્ડર નો મેન્ટેન ન થવો જોઈએ, એમના પણ ઇન્ટરેસ્ટ મેન્ટેન થવા જોઈએ. કેમ તો કે શેર હોલ્ડર ઇઝ અ પાર્ટ ઓફ સ્ટેક હોલ્ડર્સ. Be focused for MCQ. The company has obligation not only to one group, અને એ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો ફર્મની રિસ્પોન્સિબિલિટી ખાલી શેર હોલ્ડર પ્રત્યે નથી, આ બધા પ્રત્યે છે. એ કે છે the company has obligation not only to one group but also to a whole variety of other constituencies that are affected by its company's activity. એટલે કે કોર્પોરેટ ફર્મની જવાબદારી ફક્ત કોઈ એક પ્રત્યે નથી, એની સાથે જોડાયેલા બાકીના બધા જ પાર્ટીઝ, બધા જ પક્ષકારો સાથે જે એની કંપનીની એક્ટિવિટી સાથે જોડાયેલા હોય. પછી એ એક્ટિવિટી લોંગ ટર્મ માટે હોય, શોર્ટ ટર્મ માટે હોય, બરાબર છે, ડાયરેક્ટલી હોય, ઇનડાયરેક્ટલી જોડાયેલી હોય. એ બધાની સાથે તમારો રિલેશનશિપ મેન્ટેન થવા જોઈએ. The corporation is thus situated at the center of series of interdependent two-way relationships. કહેવાનો મતલબ કે આ જે ફર્મ છે એ બંને તરફથી ફર્મ આ બધા સ્ટેક હોલ્ડર સાથે અને આ બધા સ્ટેક હોલ્ડર ફર્મ સાથે ઇટ્સ અ ટુ-વે કોમ્યુનિકેશન, ઇટ્સ અ ટુ-વે પ્રોસેસ. આ બંને એકબીજા સાથે જોડાયેલું છે. ફર્મ એમની પર આધાર રાખે છે અને બધા જ ફર્મ સાથે જોડાયેલા છે. ઇટ્સ ઇન્ટરડિપેન્ડન્ટ. આમ ઇન્ડિવિજ્યુઅલી જોવા જાવ એક એક કરીને તો બધા સેપરેટ છે, અલગ છે એકબીજાથી, પરંતુ ફર્મની દ્રષ્ટિએ ફર્મ એમની પર આધાર રાખે છે, એક્ટિવિટી પોઈન્ટ ઓફ વ્યૂ, ટાસ્ક પોઈન્ટ ઓફ વ્યૂ, અને ફર્મની એક્ટિવિટી એમના ઉપર ડિપેન્ડ કરે છે. નાઉ નેક્સ્ટ કન્સેપ્ટ ઇઝ અ કોર્પોરેટ અકાઉન્ટેબિલિટી. એટલે કે આજે કોર્પોરેટ ફર્મે કોના પ્રત્યેની ઉત્તરદાયિત્વ નિભાવવાનું હોય છે. Accountability. The firm as a political actor. એટલે કે તમે જે કોર્પોરેટ એકમ ચલાવો છો એની જે રિસ્પોન્સિબિલિટી છે એ રિસ્પોન્સિબિલિટી તમને જેને જેને સોંપી તેનું ઉત્તરદાયિત્વ, એની જે તમે વર્ક પરફોર્મ કર્યું છે
કે કોને કેવી રીતે તમારે પ્રોવાઈડ કરવાનું છે. That should be the corporate accountability. શોર્ટ નોટ્સ ફોર્મમાં પૂછાય. અત્યારે તો આપણે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ અને સ્ટડી કરવાની છે. શોર્ટ નોટ તરીકે તમને અલગથી પૂછી શકે corporate accountability. Now, first of all, we study about the accountability words in related to corporate. According to the fireman નામે જણાવેલું છે, corporations should not undertake social policies and programs because this is a function of a government. Friedman એવું માને છે કે સમાજ માટે તમારે પોલિસી અને પ્રોગ્રામ બનાવવાની કોઈ જરૂર નથી. That means કે કોર્પોરેટને સમાજ સાથે જોડાવાની કોઈ જરૂર નથી. એમના પોઈન્ટ ઓફ વ્યૂ માને છે કે રિસ્પોન્સિબિલિટી ગવર્મેન્ટની છે ટુ ડેવલપ ધ સોસાયટી. સમાજના લોકોની જરૂરિયાતોને કન્સિડર કરવાની એ રિસ્પોન્સિબિલિટી ગવર્મેન્ટની છે. ફમે એની સાથે જોડાવાની જરૂર નથી. કોર્પોરેટ યુનિટીને કન્સિડર કરવાની જરૂર નથી. કોર્પોરેશન્સ મેઇન અકાઉન્ટેબિલિટી ઇઝ, અને જેટલા પણ કોર્પોરેટ યુનિટ છે કે જેટલા પણ કોર્પોરેટ ફર્મ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, એનું ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે છે? તો કે કોર્પોરેશન્સ મેઇન અકાઉન્ટેબિલિટી ઇઝ અ પ્રાઇમરી ટુ શેર હોલ્ડર, નોટ ટુ પબ્લિક. એટલે કે એના ઇન્વેસ્ટર પ્રત્યે છે, બાકી બધા સાથે નથી. થર્ડ પાર્ટી આ બધા પ્રત્યે નથી એવું કે છે. ઓનલી શેર હોલ્ડર પ્રત્યે છે. એ વ્યૂ કોને છે? ફ્રાઇડમેનનો છે. ફ્રાઇડમેન એવું કહે છે કે એની રિસ્પોન્સિબિલિટી સૌથી વધારે, કોર્પોરેટ ફર્મની સૌથી વધારે રિસ્પોન્સિબિલિટી એના શેર હોલ્ડર પ્રત્યે છે, not others, because ultimately the management should be appointed by shareholders. છેવટે જવાબ તમારે તમારા માલિકને આપવાનો હોય, ઓનર્સને આપવાનો હોય, અને કોર્પોરેટ ફર્મના ઓનર શેર હોલ્ડર્સ. અને એમનું એવું માનવું છે, it is important that we make it clear that we mean by accountability in this context, in this regard. અને એ પોતાની કોર્પોરેટ ફર્મની જવાબદારી ફક્ત ને ફક્ત શેર હોલ્ડરો પ્રત્યે જ હોવી જોઈએ એવું એમનું માનવું છે. Hence, for our purpose, જ્યારે બીજા લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ શું કહે છે, આ ફ્રાઇડમેનનો ઓબ્જેક્ટિવ બતાવ્યું, ફ્રાઇડમેનનું વ્યૂ બતાવ્યું, જ્યારે બાકીના લોકોનો, જનરલ લોકોનો વ્યૂ શું છે? Hence, for our purpose, corporate accountability refers to whether a corporation is answerable in some way for the consequences of its action. જવાબદાર છે, કોન્સિક્વન્સીસ જવાબદાર છે એના કાર્ય માટે. એટલે શું કહેવા માંગે છે? જ્યારે સામાન્ય શબ્દમાં કહીએ તો કોર્પોરેટ એકાઉન્ટેબિલિટી એટલે કે બિઝનેસ ફર્મની જવાબદારી, જે કાર્ય એ કરે છે, જે એક્ટિવિટી એ કરે છે, એના કારણે ઉદ્ભવતા દરેક પ્રશ્નોનો, દરેક પરિસ્થિતિનો એને દરેક પક્ષ સાથે જોડાયેલા, એની સાથે જોડાયેલા દરેક લોકોને એને આન્સરિંગ કરવાનું હોય છે. દરેક પ્રત્યેનું ઉત્તરદાયિત્વ છે. એમ્પ્લોયી પ્રત્યે પણ ઉત્તરદાયિત્વ છે, ગવર્મેન્ટ પ્રત્યે પણ ઉત્તરદાયિત્વ છે, કસ્ટમર પ્રત્યે પણ ઉત્તરદાયિત્વ છે, અકાઉન્ટેબલ છે. કેમ? તો કે આ બધા જ એની સાથે કનેક્ટેડ છે. આ જનરલ સેન્સ છે. ફ્રાઇડમેન ખાલી શેર હોલ્ડર માટેનું કહે છે, જ્યારે જનરલ વ્યૂ શું કહે છે કે જે લોકો માટે, જે લોકો એના કોર્પોરેટ ફર્મ માટે કામ કરે છે, એની સાથે જોડાયેલા છે, એની સાથે વર્કથી જોડાયેલા છે, એ બધા પ્રત્યેનું અકાઉન્ટેબિલિટી છે, બધા પ્રત્યે એને જવાબ આપવાની ફરજ છે. When Friedman such articles was published, જેમને ફ્રાઇડમેને પોતાનો વ્યૂ આપ્યો અને લોકો સમક્ષ રજૂ થયો, it could be argued that such argument was defensible. અને ત્યારે એમની આ આર્ગ્યુને એમને બચાવવાનો પ્રયત્ન કર્યો. But recently question of corporate accountability has become more worried, that is causing much debate due to the following reason. એટલે કે તે સમયે જ્યારે ફ્રાઇડમેને આવી રજૂઆત કરી કે ખાલી કોર્પોરેટ ફર્મની જવાબદારી શેર હોલ્ડર પ્રત્યેની છે, બાકીના પ્રત્યેની નહીં, એટલે એમને ખાલી શેર હોલ્ડરને કોન્સન્ટ્રેટ કરવા જોઈએ, ત્યારે એમની જે આર્ગ્યુમેન્ટ હતી એની પર બચાવ કરવામાં આવ્યા હતા. લોકોએ એ વાતને બચાવ સ્વરૂપે લઈ લીધી. પરંતુ આજના સમયની અંદર આ ઘટના બહુ સિરિયસ છે, બરાબર છે. અને એના કારણે એના ઘણા બધા રીઝન છે જેના કારણે
કોર્પોરેટ અકાઉન્ટેબિલિટી તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે કોર્પોરેટ ફર્મે કોઈ એક પ્રત્યેની બધા પ્રત્યેની રિસ્પોન્સિબિલિટીને ધ્યાનમાં લેવી જોઈએ. તેના કયા કયા કારણ છે? કે કોર્પોરેશન હેઝ બીગન ટુ ઇન્વોલ્વ ઇન અ નંબર ઓફ સોશિયલ એક્ટિવિટીઝ. કોઈ પણ કોર્પોરેટ ફર્મ અત્યારે મલ્ટી એક્શન સાથે માર્કેટની અંદર ઇન્વોલ્વ થાય છે. એટલે કે કોઈ એક પર્પઝથી કોઈ એક એક્ટિવિટીથી એ લોકો જોડાયેલા નથી. ઇકોનોમિકલી, સોશિયલી, પોલિટિકલી, બરોબર છે. એથી વિશેષ આજે જે કઈ એ પ્રકારની પ્રોડક્ટ અને સર્વિસ યુઝ કરે છે એમાં પણ કોઈ એક જ પાર્ટી સાથે ટ્રાન્ઝેક્શનમાં ડીલ કરતા હોય એવું નથી. બધા જ પક્ષકારો ગવર્મેન્ટ સાથે જોડાયેલા છે, બરોબર છે. કમ તકે ગવર્મેન્ટ જે લોઝ અને રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવે છે, ટેક્સીસના બધા સ્ટ્રક્ચર ને બધું બનાવે છે, એની સાથે ઇન્વોલ્વ છે. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ સાથે ફાઇનાન્સ ઇવોલ્વ કરવા માટે પોતે જોડાયેલા છે. એની જે પ્રોડક્ટ, ગુડ્સ અને સર્વિસ બનાવે છે તો અલ્ટિમેટલી યુઝ તો કસ્ટમર કરે છે, સમાજના લોકો કરે છે, તો એ સમાજ સાથે જોડાયેલો છે. એટલે કે કોર્પોરેશન શરૂઆતથી જ કોઈ એક એની કોઈ પણ એક્ટિવિટી કોઈ એક સાથે નહીં ઘણા બધા સાથે જોડાયેલી છે. ઇટ્સ અ મલ્ટી ડાયમેન્શનલ ફોર્મ, બરોબર છે, એવું કહેવા માંગે છે. બીજું રીઝન આપે છે, corporation have taken up range of the functioning that was previously undertaken by government. એટલે કે જનરલી કોર્પોરેશન એવા કાર્યને અમલમાં મૂકે છે કે જે ઓલરેડી જે પહેલા ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી ગવર્મેન્ટે ધ્યાનમાં લેવા જોઈતા હતા એ બધા કાર્યો અત્યારે કોર્પોરેટ ફર્મ એને કન્સિડર કરે છે, બરાબર છે. ઓકે, આ બે કારણોસર અત્યારે એવું કહેવાય છે કે બંને પ્રત્યેની કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી, અકાઉન્ટેબિલિટી એમને ફોલો કરવી જોઈએ. એક તો તમે નંબર ઓફ એક્ટિવિટી સોશિયલ સાથે જોડાયેલી કરો છો, અને બીજું તમારી બધી જ એક્ટિવિટી જે ફર્મ એક્ટિવિટી અત્યારે કોઈ ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવે છે એ બધા જ ફંક્શન ઓલરેડી પહેલા ગવર્મેન્ટ કરી ચૂકી છે. જો તમે એ રિસ્પોન્સિબિલિટી, અકાઉન્ટેબિલિટી ધ્યાનમાં નહીં લો પ્રોપર રીતે તો ગવર્મેન્ટ એને ફરીથી પોતાના હસ્તક કરશે અને એને ધ્યાનમાં રાખીને કોર્પોરેટ ફર્મે આ અકાઉન્ટેબિલિટી નિભાવવી જોઈએ, એવું કહેવામાં આવશે. ઓકે, નાઉ નેક્સ્ટ કન્સેપ્ટ આપણે બીજા વિડીયોમાં જોઈએ છે. ઓકે.